મહીસાગરના વીરપુર તાલુકામાં કેનાલમાં યુવક ડૂબ્યો હતો। દોરાવાડા ગામે સુજલામ સુફલામ કેનાલમાં યુવક ડૂબ્યો। ગઈકાલે સાંજના સમયે કેનાલમાં બે યુવક અકસ્માતે ડૂબ્યા હતા। એક યુવકને સલામત રીતે બહાર કાઢી દેવામાં આવ્યો, જ્યારે એક યુવક લાપતા હતો। લાપતા યુવકની સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી, ત્યારે વીરપુર પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ કરી। રાજેન્દ્રસિંહ મારવાડી નામનો યુવક લાપતા થયાના પ્રાથમિક અહેવાલ છે। તો ગઈકાલે સાંજે બે યુવકો હતા તે અકસ્માતે કેનાલમાં ડૂબ્યા હતા, જેમાંથી એક યુવકને હેમખેમ રીતે બહાર કાઢવામાં આવ્યો છે, જ્યારે હજી અન્ય એક યુવક લાપતા છે। પોલીસની ટીમ દ્વારા અને જે સ્થાનિક તરવૈયાઓ છે તેઓની મદદ લેવામાં આવી હતી અને આ લાપતા યુવકની શોધખોળ શરૂ કરાઈ છે। એક યુવકને સલામત રીતે બહાર કાઢી દેવામાં આવ્યો, જ્યારે એક યુવક લાપતા હતો। લાપતા યુવકની સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી, ત્યારે વીરપુર પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ કરી। રાજેન્દ્રસિંહ મારવાડી નામનો યુવક લાપતા થયાના પ્રાથમિક અહેવાલ છે। તો ગઈકાલે સાંજે બે યુવકો હતા તે અકસ્માતે કેનાલમાં ડૂબ્યા હતા, જેમાંથી એક યુવકને હેમખેમ રીતે બહાર કાઢવામાં આવ્યો છે, જ્યારે હજી અન્ય એક યુવક લાપતા છે। પોલીસની ટીમ દ્વારા અને જે સ્થાનિક તરવૈયાઓ છે તેઓની મદદ લેવામાં આવી હતી અને આ લાપતા યુવકની શોધખોળ શરૂ કરાઈ છે।